તો હવે આગળ રિસોર્ટ જોવા માટે જઈ રહ્યા છીએ અમે. જોઈએ કે ભાઈ કોઈ રિસોર્ટ સારામાંથી મળે છે કે નહીં મળતી હોય તો પછી રોકાઈ જઈશું, નહીં તો પછી સૌથી પહેલાં આ વેલકમ ટુ ધોલાવીરા ટુરિઝમ રિસોર્ટ અહીંયા ટ્રાય કરવાની કોશિશ કરીએ છીએ. જો અહીંયા મળી જતું હોય બરાબર ને તો પછી આગળ નહીં જઈએ. અહીંયા કેટલા સૂચિમાં મળે છે પૂછી જોઈએ છે. તો ચલો અંદર જઈને સૌથી પહેલાં પૂછીએ કે કેટલો ભાવ છે, શું કહે છે, શું નહીં, પછી આગળ બીજું નક્કી કરીએ. તો આપણને રૂમ બતાડવા લઈ જાય છે. હવે જોઈએ કે રૂમ કેવા છે. 2 પ્રકારના રૂમ કીધા છે એમને. એક પ્રીમિયમ રૂમ છે અને એક બીજો કયો રૂમ છે? એક પ્રીમિયમ રૂમ અને બીજો કયો રૂમ? ઓકે જોઈ લઈએ. નોન એસી. આનું કેટલું છે? 5.5. હા એટલે જોઈએ ને, બધું જોઈએ. તો પ્રીમિયમ રૂમ આપણો થઈ ગયો છે. ડબલ બેડ. ચલો આવી ગયો છે રૂમ. ચાલુ સર શું કેવું તમારું? ટેન્ટ વાળું વોશરૂમ જોઈ લઈએ. વોશરૂમમાં એમાં તો વાંધો આવ્યો નહીં. આ પ્રીમિયમ રૂમ છે. પણ જોવું છે ભાઈ કઈ ટેન્ટ વાળું ને? ટેન્ટ વાળું જોઈએ ને. ટેન્ટ 1, ટેન્ટ 2, ટેન્ટ 3 અને આવો ગાદલો મળશે. જોઈ લીધો મેં ગાદલો તો અંતારે અમે ક્યાં ખબર છે આપણે જેસલમેર ગયા હતા ને એ ટેન્ટમાં રહ્યા ગયા હતા. તો આ છે ટેન્ટ સિટીનું ટેન્ટ. કેમેરામેન જવા દે. તે લાઈટ ચાલુ કરો. એક્સ્ટ્રા બેડ મળે? શું કેવું છે ભાઈ બંધ? તમારું પંખો બી અલગ ગાડલું મળે. એક્સ્ટ્રા ગાડલા મળશે ને? હા, એક્સ્ટ્રા બેડ મળે. એનો અલગ ચાર્જ નહીં હોય ને? એનો અલગ ચાર્જ. તો 5 જણા કેવી રીતે હું છું પછી? એ તો તમે મેનેજરથી વાત કરી લેજો પછી. અલગ કેટલો ચાર્જ હોય એનો? એટલે સીટ મળશે એક આખું બેડમાં. પૂછી લઈએ હવે કરીએ. ચલો ને ચલો. તો અહીંયાનો ભાવ તો આપણને બહુ વધારે મોંઘો કીધો છે. ફોન કરે પણ ઉપાડતા નહીં એટલે જઈને પૂછીએ. મારી વાત થઈ હતી એમ કેવા. હા ના ના જોઈએ પેલાને તો પૂછતા આવીએ ને. તો ફાઇનલી મિત્રો આપણને એક હોમસ્ટે મળી ગયું છે. ઠીક છે, તમે જોઈ શકો છો કે મસ્ત મજાની નાની નાની ગાય છે. ઠીક છે, જો કે થોડી બીવે છે અને આપણો સામાન છે. ઠીક છે, અને આપણે મિત્રો અંદર જતા રહેશે અને આપણે આ સામાન છે જે હવે આપણે ખાલી કરવાનું છે. તો ફાઇનલી આપણને ઓછી કિંમતમાં સારું એવું હોમસ્ટે મળી ગયું છે 5 જણા માટે. બીજી બધી જે રિસોર્ટ હતી એ બહુ મોંઘી હતી, એના કરતાં તો આ હોમસ્ટે સારું પડ્યું છે. તો હવે અહીંયા રહેવાની કોશિશ કરશું અમે. જોઈએ છે હવે. તો આજે બીજો દિવસ છે અને હવે આપણું જે સ્ટે છે ત્યાંથી આપણે નીકળવાની કોશિશ કરી રહ્યા છે. પણ અહીંયા જે અમે રોકાયા હતા, ઠીક છે, એ તમને ધોલાવીરામાં એ તમને બતાવવાની કોશિશ કરું છું કે આ તમે લોકેશન જુઓ. આ જે ઘર છે આ હોમ સ્ટે છે. ઠીક છે, અહીંયા અમે રોકાવાની કોશિશ કરી હતી. તો આ જે ધોલાવીરા ગામ છે એ એક્ઝેક્ટ ગ્રામ પંચાયત જે છે એની એક્ઝેક્ટ સામે જ છે.
તો જો તમે અહીંયા રહેવા માટે આવો છો બરાબર ને, તો બીજી બધી જે શું કહેવાય છે હોમસ્ટે કે પછી બીજી બધી જે રિઝોર્ટો છે એના કરતાં સૌથી સસ્તું અહીંયા હોય છે. પ્લસ હા, તમને અહીંયા કદાચ શું કહેવાય રાત્રે જમવાનો ચાર્જીસ અલગ હોય છે બરાબર ને, અને સવારે કદાચ નાસ્તો ને એવું નહીં મળે, પણ હા તમને જે રહેવાનું જે સગવડ હોય છે ને એ બહુ જ સરસ હોય છે. પ્લસ રાત્રે જે જમવાનું હતું ને એ એક નંબર જમવાનું હતું. તમે નહીં માનો, રાત્રે અમને દેશી જમવાનું બનાવ્યું હતું દરેક માણસ માટે, અમે જેટલા પણ અહીંયા રોકાયા હતા એમના માટે, પણ જમવાનું એકદમ સરસ હતું, ટેસ્ટી હતું, ઘર જેવું હતું. તો ખાવાની બહુ જ મજા આવી હતી. તો તમે લોકો જો અહીંયા જ્યારે પણ ધોલાવીરા વિઝિટ કરવા આવો બરાબર ને, તો તમે અહીંયા રોકાઈ શકો છો. હું તમને બહારથી પણ બતાડી દઉં છું કે લોકેશન કઈ જગ્યાએ એક્ઝેક્ટ છે. અમે અહીંયા આવ્યા, અમને બહુ જ ગમ્યું. તો એ બહુ સરસ જગ્યા છે. તમે જોઈ શકો કે અત્યારે લીવ કરી રહ્યા છે તમારું બાઇકના પેકિંગ્સને એવું કરી રહ્યા છીએ. બાકી જગ્યા બહુ જોરદાર છે. અહીંયા બધા અલગ અલગ જગ્યાએથી બી રોકાવા આવે છે, પણ અમને બહુ જ ગમ્યું. તમને બહારથી બતાડું છું કે એક્ઝેક્ટ કેવું છે ને કેવું નહીં. તો મિત્રો મોર્નિંગમાં અમારે નીકળવાનો સમય થઈ ગયો છે બરાબર ને, પણ અમે કઈ જગ્યાએ રોકાયા ધોલાવીરામાં બરાબર, કેમ કે અહીંયા છે ને સૌથી મોટી પ્રોબ્લેમ એ હોય છે કે રોકાવું ક્યાં ધોળાવીરામાં બરાબર ને. તો કેમ કે અહીંયા જેટલા પણ રિસોર્ટને બધું હોય છે ને તે બહુ જ મોંઘું હોય છે બરાબર ને. પ્લસ જમવામાં પણ અમુક જગ્યાએ તમને જોઈએ એવી ફેસિલિટી નથી મળી શકતી બરાબર ને. તો અમે એક જગ્યાએ રોકાયા હતા અહીંયા ગામની અંદર જ બરાબર. તમે ગામમાં આવશો ને તો તમને રોકાવાના ચાન્સીસ સારા એવા ક્યાંક જો ફરો ને તો મળી જાય છે બરાબર. તમે એક ગામમાં એક જગ્યાએ રોકાયા હતા બરાબર ને, તો હું તમને બતાવું કે હું ક્યાં રોકાયો હતો. તમે મારી પાછળ જોશો ને તો અહીંયા છે ગ્રામ પંચાયત, આ બાજુ છે ગ્રામ પંચાયત, અહીંયા છે બસ સ્ટેન્ડ બરાબર ને, આ ધોળાવીરાનું બોર્ડ, આ ગ્રામ પંચાયત, અને એની એક્ઝેક્ટ સામે આ ગેટવાળું જે જગ્યા છે બરાબર ને, અહીંયા જ અમે રોકાયા હતા, જે છે આ ધોલાવીરા રાંચણ હોમસ્ટે. ઠીક છે. આ જે કાકા છે બરાબર ને, આ કાકા છે એ એના માલિક છે. નમસ્કાર, બરોબર. હું મુરારદાન શંભુદાન ગઢવી. હું નાનું એવું હોમસ્ટે ચલાવું છું. મારું હોમસ્ટેનું નામ છે રાજલ હોમસ્ટે ધોળાવીરા, અને ગ્રામ પંચાયતની સામે અને બસ સ્ટેશન ઉપર છે ને રોડ ઉપર જ છે. હવે બીજી કે આ ઇન્ડસ વેલી, આના વિશે મારે થોડુંક કહેવું જોઈએ, કારણ કે થોડોક અન્યાય પણ થયો છે. જો ઇન્ડસ વેલી ફર્સ્ટ ડિક્લેર બાય માય ફાધર શંભુદાન ગઢવી. તમે કદાચ વિકિપીડિયામાં સર્ચ કરશો તો એમનું નામ મળશે. એમાં શું છે, માસ્ટર ક્લાર્ક હતા, અને જે લોવર ટાઉન છે એમાં એક તળાવ હતો, એમાંથી ઘણી બધી વસ્તુ મળી, સરફેસ કલેક્શન કરીને ઘરે રાખ્યું, એના ઉપરથી આ ફર્સ્ટ ડિક્લેર કર્યો, અને ફર્સ્ટ સીલ પિતાજીએ કચ્છ મ્યુઝિયમમાં હતી. બરાબર. બીજી વાત કે હું નાનો હોમસ્ટે ચલાવું છું, તો આમાં તમે બધા આવો એના માટે હું વેલકમ કરું છું. સરસ સરસ. કારણ કે મારી જે બનતા કોશિશ ના બરોબર છે. ના તમે અમને જે રાખ્યા બરોબર ને, અને અમે જે સુવિધાઓ અનુભવી બહુ જ સરસ હતી બરોબર ને. થેન્ક યુ.